જય ગૌ માતા મિત્રો, સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ મંથલીથી આ આપણું એક નાનકડું પંચસ્તરીય મોડલ આપણે જેને કહીએ, મિક્સ પાક જેવા આપણે કહેતા હોઈએ છીએ, એ અમારું એક નાનકડું મોડલ છે. એની અંદર આ ગુલાબ છે, જો તમને બતાવું આગળ. ગુલાબ, પછી અહીંયા આંબા છે. હરેક સરગવાની વચ્ચે આંબો છે, એની વચ્ચે 2 લાઈન ગુલાબની છે. અહીંયા પાછા જો આ અંજીર છે, જુઓ આ સરગવા, આ ગુલાબ જુઓ, આ સરગવાની સિંગો 4-4 ફૂટની સિંગ, આવડી આ સિંગ જુઓ તમે. સરસ મજાના ગુલાબ જો આગળ બતાવું તમને. આંબો છે, સરગવાની સિંગો છે, એમની વચ્ચે પાછો પોપૈયો પણ છે, અને હજી એમની વચ્ચે આમાં એ સરગવાની આંબાની લાઈનમાં કારેલા રોપ્યા છે, એ કારેલા પણ થશે. આ ગુલાબ કેટલા સરસ છે જુઓ, આખો બગીચો ભર્યો છે ગુલાબથી. જોઈ શકો છો, જુઓ આ ગુલાબની તંદુરસ્તી જુઓ તમે. નવી કૂપણો, મેઘરાજાનો પ્રસાદ, પાણી પીધા પછીની એની તંદુરસ્તી જુઓ તમે. અને જો અહીંયા કોઈ પક્ષીએ માળો બનાવ્યો છે. મિત્રો, આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોઈએ એટલે બધા અહીંયા રહેવાનું પહેલાં પસંદ કરે. કોઈ પણ પ્રકારનું ઝેર ક્યારેય છંટાય નહીં. જુઓ આ ગુલાબ, કેટલા મસ્ત ગુલાબ ભર્યા છે. એટલે તમામ જુઓ, નવી કુણપ કેટલી છે, કેટલો ગુલાબ છે, અને છતાં પણ પાછળ નારિયેલી છે, આ બાજુમાં શેરડી છે. મતલબ કે જેટલી પણ જગ્યાનો મેક્સિમમ ઉપયોગ કરી અને અહીંયા જો આપણે ઘાસ બધું છે ને, અહીંયા આપણે આચ્છાદન કરીએ છીએ. આમાંથી જેટલું નિંદામણ ઉગે એને આપણે આ સરગવાની લાઈનની અંદર આપણે નાખતા જતા હોઈએ છીએ. આ સરગવાની તંદુરસ્તી. અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ.